મોટા વરાછા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા। તાજેતરમાં જ જ્યાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી ત્યાં હતી તે આખો 400 મીટરનો જે રસ્તો છે તે અચાનક જ બેસી ગયો। માર્ગ પર આખી કાર સમાઈ જાય તેવા ભયાનક 4 થી 5 ભૂવા પડતા દોડધામ મચી ગઈ છે। હોનારત ટાળવા પાલિકાએ તાત્કાલિક રસ્તો બંધ કરી જેસીબી મશીનરી વડે સમારકામ હવે શરૂ કર્યું છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ રસ્તો ધોવાઈ જતા તંત્રના લોટ પાણીને લાકડા જેવા વહીવટ અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિકોએ ઉગ્ર સવાલો ઉઠાવ્યા। સુરતના મોટા વરાછામાં પાલિકાની ઘોર બેદરકારી। પ્રથમ વરસાદમાં જ 400 મીટરનો રસ્તો બેસી ગયો હતો। હજી હાલમાં જ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી અને એવામાં 4 થી 5 ભૂવા ત્યાં પડી ગયા છે। આખી ગાડી એમાં ડૂબી જાય તેવો મોટો ભૂવો પડ્યો છે અને હાલમાં પાલિકાએ તે રોડ બંધ કરી અને સમારકામ રિપેરિંગની કામગીરી શરૂ કરી છે। તો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અહીંયા સવાલો ઉઠી રહ્યા છે। જો યોગ્ય રીતે ડ્રેનેજની કામગીરી કરી હોત, જો યોગ્ય રીતે રસ્તો બનાવ્યો હોત તો આવી હાલત ના હોત। આખો આપ ખખડતે રસ્તો જોઈ શકો છો। આ પ્રથમ વરસાદનું આખું પરિણામ છે કે જ્યાં 4 થી 5 જગ્યાએ આખો રસ્તો જ બેસી ગયો છે। એક ગાડી પણ ત્યાંથી પસાર થઈ રહી હતી અને સદનસીબે ગાડી જે છે ડૂબમાં જતા બચી ગઈ, કારણ કે ભૂવો પડ્યો અને કોઈ પણ પ્રકારનું બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યું, પરંતુ લોકોની ફરિયાદના આધારે હવે રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે। પ્રથમ વરસાદમાં સુરતના આ રસ્તાની આવી હાલત છે। હવે એ સમજો કે આખું ચોમાસું જશે તો સુરતમાં દરેક રોડ બેસી જાય તો નવાઈ નહીં। ફોન લાઈન પર મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, હજી સુરતમાં તો 2 ઇંચ વરસાદ વરસ્યો છે ને એક રોડની હાલત તો આવી થઈ ગઈ છે અને બીજા રસ્તાઓની હાલત કેવી થશે તે જોવાનું રહેશે હવે આખા ચોમાસા દરમિયાન। જી બિલકુલ, વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની જે પોલ છે તે પહેલા વરસાદે જ ખોલી નાખી છે। તે પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા છે તો રોડ બેસવાની ઘટના પણ સામે આવી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ એટલો મોટો ભૂવો પડ્યો છે, રસ્તો બેસી ગયો છે, જ્યાં આગળ એક કાર છે તે જે કહેવાય કે સમાઈ જાય એટલો મોટો જે રસ્તો બેસી ગયો છે। લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। થોડા દિવસ અગાઉ જ આ રસ્તાનું રિપેરિંગ કામ થયું હતું અને આ પ્રમાણે રસ્તો બેસી જતા મહાનગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે રોડ પર જયારે પુરાણ કરવાનું હોય છે એ બરાબર પુરાણ નહીં કરવાનું અને હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાના કારણે ક્યાંક ને ક્યાંક રોડ બેસવાની ઘટના સામે આવતી હોય છે। ત્યારે સુરતમાં આ મોટા વરાછા વિસ્તારની ઘટના છે। બીજી બાજુ વાત કરીએ તો આ એક ઘટના નથી સુરત શહેરમાં, જ્યાં પહેલા વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી, પછી વેડોડ વિસ્તાર હોય કે ઉધના વિસ્તાર તમામ જગ્યા પર રોડ બેસવાની ઘટના સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। પ્રીતિ જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।